નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લાંબા સમય પછી જાહેર થઈ હતી અને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડમાં 28 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે વહેલી સવારથી જ દરેક મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી હતી અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાંબા સમય પછી ચૂંટણી આવી રહી છે અને આજરોજ મતદાન નિમિત્તે અમે લોકોએ એટલે મેં વિનોદચંદ્ર શાંતિલાલ શાહે શાંતિપૂર્વક મતદાન કર્યું છે. વોટિંગનો જે છે ને ઉપયોગ ફરજ બજાવી છે. કોઈ તકલીફ પડી નથી અને દરેક વ્યક્તિઓને અપીલ કરું છું કે પોતાની મતદાન કરીને એની ફરજ નિભાવે વોટિંગની. વિનોદચંદ્ર શાંતિલાલ શાહ. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી રહી છે. નગરના 7 વોર્ડમાં 28 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મહિલા મતદારોની પણ લાઈનો જોવા મળી રહી છે. સાથે સાથે પુરુષ અને યુવાન મતદારોની પણ લાઈનો જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે લાંબા સમય પછી જે નગરપાલિકાની ચૂંટણી આવી છે અને જે મતદારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે નગરના 28 ઉમેદવારો માટે સીધા 99 ઉમેદવારો સામેલ છે અને 28 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે મતદારોને કોઈ તકલીફ ન પડે તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે નગરપાલિકાની ચૂંટણીની અંદર કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી સહિતના જે ઉમેદવારો છે તે સીધા મેદાનમાં છે અને જે મતદાન પ્રક્રિયાને લઈને જે નગરપાલિકાની ચૂંટણી આવી છે, લાંબા સમય પછી ચૂંટણી આવી છે, જેને લઈને મતદારોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.